નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો આપણે એક વિડીયોમાં ચર્ચા કરીશું કે ભાઈ આપણે હમણાં ટૂંક સમયની અંદર વિદ્યાસહાયક ભરતીની સ્પેશિયલ ભરતીની વાત છે મિત્રો। એમાં તમારું નામ ક્યાં સુધીમાં હોય તો ભાઈ તમારો વારો આવી શકે, પ્લસ તમારે કેટલા માર્ક્સ હોવા જરૂરી છે, અને પહેલાં તો આપણે કેટલા માર્ક્સ છે જેમ કે કટ ઓફની વાત કરીશું કે ભાઈ સ્પેશિયલ ભરતી માટે કેટલું કટ ઓફ રહી શકે તમામ વિષયમાં, જેમ કે ભાઈ ભાષા છે તો ભાષાની ટોટલ જેટલી જગ્યાઓ છે એનું પણ વાત કરીશું। જેમ કે એની ટોટલ જગ્યાઓની વાત કરીએ મિત્રો તો તેની 6 થી 8ની અંદર 1600 જગ્યાઓ છે મિત્રો ટોટલ। તો એ પ્રમાણે બધી ડિટેલની ચર્ચા કરીશું અને ધોરણ 1 થી 5ની સૌપ્રથમ તો વાત કરી લઈશું, કારણ કે ધોરણ 1 થી 5 પછી 6 થી 8ની વાત કરીશું। તમારો વારો મિત્રો, જો તમને એટલા માર્ક્સ હશે અને તમારું જનરલ મેરિટમાં જો મિત્રો અહીંયા સુધી નામ આવતો હશે તો તમારો વારો પાકો જ છે। એના પછી મિત્રો મહત્ત્વની બીજી એક અપડેટ એ પણ છે કે આપણે 2025માં નવી ટેટ યોજાવાની છે। તો મિત્રો એ નવી ટેટ યોજાય તો એમાં તમારે કેટલા માર્ક્સ લઈ આવવા જરૂરી છે મિત્રો। જેમ કે તમારે 200 માર્ક્સનું મિત્રો ટેટ સેકન્ડરી હાયર સેકન્ડરી હોય તો મિત્રો એમાં 200માંથી તમે એમ કહેતા હોય કે ભાઈ મારે હું એમ કહું કે 140 તો ખાસ લઈ આવવા પડે મિત્રો તમારે, તો તમારે 140ની જગ્યાએ 170, તમારા અંદાજ પ્રમાણે જો તમને 170 આવે ને તો જ તમારે 140 માર્ક્સ મેરિટમાં આવે એ પ્રમાણે ગણી શકાય। હવે મિત્રો આપણે વાત કરીશું ભાઈ સ્પેશિયલ ભરતીમાં વિદ્યાસહાયક ભરતી માટે ક્યાં સુધી તમારું નામ હોવું જોઈએ મિત્રો। તો આપણે જે પણ જનરલ કેટેગરીના ઉમેદવારો છે એના માટે મિત્રો તેને ટોટલ જેટલી પણ જગ્યાઓ છે તો મિત્રો એનું જનરલ કેટેગરીનું જે પણ મેરિટ બહાર પાડેલું હોય તેમાં મિત્રો તેનું 3579 સુધી મિત્રો જેના પણ નામ હશે એ બધા ઉમેદવારોનું સિલેક્શન થઈ જશે મિત્રો। 3579 સુધીમાં જેટલાના પણ નામ હશે એ બધાનું સિલેક્શન થશે ધોરણ 1 થી 5ની અંદર। પછી એસટીની વાત કરીએ મિત્રો, એસટી વિભાગનું જે પણ મેરિટ બહાર પડેલું હોય તો મિત્રો એસટી વિભાગમાં આપણે વાત કરીએ તો એસટીમાં ટોટલ 549 મિત્રો નંબર હશે ત્યાં સુધીમાં મિત્રો જેના પણ નામ હશે એ બધાનું સિલેક્શન થશે। એના પછી મિત્રો જનરલ મેરિટની જો વાત કરીએ ધોરણ 1 થી 5માં મિત્રો જનરલ મેરિટમાં લગભગ 7500 7500ની આજુબાજુમાં જેના પણ નામ હશે એ બધાના સિલેક્શન થશે। હું તમને મિત્રો જે પણ આંકડો કહું છું એ બધો ઓફિશિયલી છે। એમાં મિત્રો જો તમને કંઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી પૂછી પણ શકો છો। એસટીની જો મિત્રો વાત કરીએ તો જગ્યા પ્રમાણે મિત્રો 591 સુધીનું જે પણ મેરિટ હોય 591 ટોટલ 1 2 એવી રીતે મિત્રો આખી લિસ્ટ હોય છે, તેમાં 591 સુધી જેનું પણ નામ હશે એ બધાનું સિલેક્શન થઈ જશે। પછી એસસીબીસીમાં જો વાત કરીએ તો મિત્રો એની ટોટલ જગ્યા છે 679 મિત્રો જગ્યા છે, તો એના મિત્રો 2037 એસસીબીસીનું જે પણ મેરિટ બહાર પડેલું હોય ધોરણ 1 થી 5નું મિત્રો એમાં મિત્રો આ જે પણ ધોરણ 1 થી 5માં ટેટ 1 લેવાયેલી હોય એના માટેનું મિત્રો મેરિટ છે। તો મિત્રો હવે એના પછી આવે છે ઈડબ્લ્યુએસ કેટેગરી કે જેમાં મિત્રો 750 ઉમેદવારોનું નામ આવી શકે છે। જેમ મિત્રો 1 2 એ પ્રમાણે મિત્રો આખી લિસ્ટ આવેલી હોય છે તો એ લિસ્ટમાં 750 નંબર સુધીના જેના પણ નામ હશે એ બધાનું 100% સિલેક્શન થશે। એના પછી મિત્રો અપંગ ઉમેદવારો હોય તો અપંગ ઉમેદવારોના નામ પણ મિત્રો એની પણ જગ્યા છે, એમાં લગભગ 101 જગ્યા છે તો મિત્રો એમાં 303 ઉમેદવારોને બોલાવશે। એ પ્રમાણે મિત્રો 303 અપંગ ઉમેદવારોની જે પણ મેરિટ યાદી જાહેર થઈ હોય મિત્રો એમાં 303 નામ સુધી 303 ક્રમાંક સુધી જેના પણ નામ હશે એ બધાના 100% સિલેક્શન થઈ જવાના છે। એના પછી મિત્રો ધોરણ 6 થી 8માં જનરલ કેટેગરીમાં મિત્રો ભાષા છે, ભાષા વિષયની અંદર મિત્રો જનરલ કેટેગરી હોય, એસસીબીસી કેટેગરી હોય, ઈડબ્લ્યુએસ, એસસી એસટી પીએચ મિત્રો તમામ કેટેગરીને પણ વાત કરીશું। ગણિત વિજ્ઞાનની પણ મિત્રો વાત કરીશું અને સામાજિક વિજ્ઞાનની પણ વાત કરવાના છે કે ભાઈ કેટલા નામ હોવા જોઈએ મિત્રો જનરલ મેરિટમાં। જો મિત્રો આપણે ભાષાની સૌપ્રથમ વાત કરીએ કે ભાષા વિષયની મિત્રો તમારે જ્યારે પણ ટેટ 1 પાસ કરી લો એમાં મિત્રો તમારું જો જનરલ કેટેગરીમાં નામ 799 સુધી મિત્રો ક્રમાંકની અંદર તમારું નામ આવી ગયું હોય તો તમારો મિત્રો ભાષાની અંદર આરામથી તમારો વારો આવી શકે છે। એના પછી મિત્રો એસસીબીસીમાં જો મિત્રો ભાષામાં વાત કરીએ તો એસસીબીસીના ટોટલ 453 માર્ક્સ નંબર હોય મિત્રો ક્રમાંક નંબર ત્યાં સુધીમાં જેના પણ નામ આવ્યા એ બધાનું સિલેક્શન થશે। ઈડબ્લ્યુએસમાં 165 છે। એના પછી મિત્રો એસસીમાં છે 123। આ મિત્રો ક્રમાંક જણાવી રહ્યો છે એટલા ક્રમાંક સુધીમાં જેના નામ હશે, જેમ કે મિત્રો આખું મેરિટ બહાર પડતું હોય જેમ કે કેટેગરી વાઇઝ તો 1થી લઈ અને મિત્રો આપણે 453 સુધી એસસીબીસી કેટેગરીના મિત્રો ઉમેદવારો એ બધાનું સિલેક્શન થઈ શકે છે। આ પ્રમાણે મિત્રો આખું મેરિટના રેશિયો તમને બતાવી રહ્યા છે। પ્લસ મિત્રો હવે ભાષાની અંદર જનરલ કેટેગરીનો તમારે કેટલા માર્ક્સ હોવા જોઈએ ભાઈ, એ 700 અને 99 તો ખરા જ ભાઈ એટલા, પરંતુ કેટલા માર્ક્સ હોય તો તમારું નામ આવી શકે મિત્રો। માર્ક્સ પ્રમાણે અહીંયા વારો આવવાનો છે, એવું તો ના હોય કે ભાઈ 2011ની અંદર જેણે પણ ટેટ 1 પાસ કરેલી એ બધાનો જ વારો આવી શકે। 2011થી લઈ 2023 સુધી મિત્રો ગમે ત્યારે ટેટ
1 2 પાસ કરેલી એ બધાનો આમાં વારો આવી શકે છે. એટલે તમારું જે પણ છેલ્લે ફાઇનલ મેરિટ નીકળશે તો મેં તમને પ્રમાણે કીધું કે જનરલ કેટેગરીનું મેરિટ નીકળે તો જનરલ કેટેગરીનું જે પણ 2011થી લઈને 2023 સુધી મિત્રો મેરિટ નીકળે તો એમાં જનરલ કેટેગરીમાં જો 1 થી 5માં તમે આવો છો તો મિત્રો તમારે 3590 માર્ક્સ સુધીમાં હોય તો તમારું સિલેક્શન થશે. અને ભાષા હોય ને 6 થી 8 હોય તો મિત્રો એમાં પણ અહીંયા કીધું એ પ્રમાણે 799 માર્ક્સ તો હોવા જોઈએ. આ પ્રમાણે મિત્રો આખું મેરિટ બનવાનું છે. અને મિત્રો હવે કટ ઓફ કેટલું માર્ક્સ અટકી શકે એના ઉપર મિત્રો ફૂલ ડિટેલનો વિડીયો ટૂંક સમયમાં આવશે તો બને એટલો વિડીયોને સપોર્ટ કરજો. આ વિડીયો બધા મિત્રો સુધી શેર કરજો. પ્લસ ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. અને મિત્રો 2025માં હમણાં ટૂંક સમયમાં નવી ટેટ યોજવાની છે તો મિત્રો એમાં કેટેગરી વાઇઝ તમારે કેટલા માર્ક્સ લાવવા જરૂરી છે કે જેથી કરી મિત્રો હવે ટેટ 2025ની જે પણ ટેટ પ્રમાણે જેટલી પણ નવી ભરતીઓ નીકળે તે બધી ભરતીઓમાં તમારો આરામથી સિલેક્શન થઈ શકે. અને આના પછી એક વિડીયો પણ આવશે કે જેમાં મિત્રો ટેટ શિક્ષકોની ભરતી છે કે એના બાબત 3 મહત્ત્વના સમાચાર છે તો એ પણ તમને બતાવીશું. તો મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.